નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ચોમાસું હવે કેરળમાં થોડું મોડું પહોંચશે. મહત્વના સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે. ચોમાસું આમ તો કેરળમાં 28 મે સુધી પહોંચી જવાનું હતું, પરંતુ આખરે એક સપ્તાહમાં હવે કેરળમાં દસ્તક આપશે ચોમાસું, એટલે કે એક સપ્તાહ પાછું ઠેલાયું છે. આઈએમડીએ જાહેર કર્યું છે પૂર્વાનુમાન કે પહેલા 26 મે થી 28 મેની આસપાસની જે તારીખ જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે એક સપ્તાહ બાદ એટલે કે એક સપ્તાહની આ અંદર જે છે એ કેરળમાં ચોમાસું પહોંચી જશે. અંદમાન નિકોબાર બાદ કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ કેરળમાં આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું પહોંચી શકે છે. આઈએમડીએ આ પ્રકારની પૂર્વાનુમાન જાહેર કરી છે. બીજી વખત આગાહી કરી છે. પહેલી વખત 26 મે, ત્યારબાદ 28 મેની આગાહી કરવામાં આવી હતી. હવે અત્યાર સુધી 2020 થી લઈને અત્યાર સુધી કેરળમાં પહેલીથી બીજી જૂન એટલે કે 2021-20માં 1 જૂન, ત્યારબાદ 2 જૂન, 2022માં 29 મેના દિવસે, 2023માં પણ જૂનની શરૂઆતમાં, જ્યારે 2024માં 30 મે અને ગઈ વખતે 2025ની વાત કરીએ તો 25 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું. પરંતુ આ વખતે 2026નું આ વર્ષ કે જ્યારે કેરળમાં જૂનમાં જે શરૂઆતના સમયમાં એટલે કે લગભગ એવું થઈ શકે છે કે 1 જૂનથી લઈને 5મી 6ઠી જૂન સુધી આ ચોમાસાનું આગમન થઈ શકે છે, કારણ કે એક સપ્તાહ હજી પણ રાહ જોવી પડશે. કેરળમ બાદ પછી મહારાષ્ટ્ર અને પછી અલગ અલગ રાજ્યોમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે.